ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરેલું હતું અને એની અંદર આપણે સામાન્ય પ્રકારના પ્રાણીઓના વર્ગીકરણ વિશે વાત કરતા હતા. ગઈકાલે આપણે છેલ્લે ગર્ભસ્તરના આધારે પ્રાણીઓના પ્રકાર જોયેલા. આજે નવા પ્રકારના પ્રાણીઓના પ્રકારો સમજવાના છે કે જે વર્ગીકરણ છે દેહકોષ્ઠના આધારે પ્રાણીઓના પ્રકાર. આજનો પ્રશ્ન 3 માર્કનો પ્રશ્ન પૂછાય, દેહકોષ્ઠના આધારે પ્રાણીઓના પ્રકાર સમજાવો. તો સૌથી પહેલા દેહકોષ્ઠ શું છે એ આપણે સમજી લઈએ તો પ્રશ્ન સમજવું થોડોક સહેલો બની જશે. તો દેહકોષ્ઠ શું છે એ હવે આપણે સમજવાનું છે. તો ખાસ કરીને પ્રાણીઓમાં શરીર દિવાલ, પ્રાણીઓના શરીરની જે શરીર દિવાલ છે એ શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે આવેલ અવકાશને દેહકોષ્ઠ કહે છે. શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે જે અવકાશ આવેલો છે એને આપણે દેહકોષ્ઠ તરીકે ઓળખશું. તો જે દેહકોષ્ઠ છે એ ખરેખર મધ્ય ગર્ભ સ્તરનું રૂપાંતરણ છે, અથવા તો દેહકોષ્ઠ મધ્ય ગર્ભ સ્તરમાંથી સર્જાય છે. તો દેહકોષ્ઠના આધારે પ્રાણીના 3 પ્રકારો આપણે પાડવાના છે. ચાલો તો હવે જોઈએ દેહકોષ્ઠના આધારે પ્રકાર. 3 પ્રકારના પ્રાણી જોવાના છે દેહકોષ્ઠના આધારે આપણે. એમાં સૌથી પહેલા વાત કરશું અદેહકોષ્ઠી પ્રાણીઓ, બીજા નંબર ઉપર કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ અને ત્રીજા નંબર ઉપર અદેહકોષ્ઠી તો લાસ્ટમાં દેહકોષ્ઠી પ્રાણીઓ. 3 અલગ અલગ પ્રકારો છે પ્રાણીઓના અને એના આધારે આપણે સમજવાનું છે શું કહેવા માંગે છે. દેહકોષ્ઠની વ્યાખ્યા આપણે ઓલરેડી સમજી ગયા છે કે પ્રાણીઓ જો આકૃતિ સાથે સમજીએ તો હજી થોડી વધારે મજા આવશે. તો ફોર એક્ઝામ્પલ કે આ પ્રાણીની પાચન નળી છે, બરાબર, અને આ જે છે શરીર દિવાલ છે. તો પાચન નળી અને શરીર દિવાલ વચ્ચે આ ઉદાહરણ તરીકે જે મુજબ વાત કરી કે આ પાચન નળી છે અને આ જે છે શરીર દિવાલ છે. તો બે વચ્ચે જે આ તમને ગેપ જોવા મળે છે, જગ્યા જોવા મળે છે, એને આપણે દેહકોષ્ઠ તરીકે ઓળખીશું, બરાબર. તો હવે અદેહકોષ્ઠી પ્રાણી, આમ જનરલી નામ સમજીએ તો ખબર પડી જાય કે આમાં દેહકોષ્ઠ હશે નહીં, એટલે બાકીનું જે છે આપણી વ્યાખ્યા અનુસાર લખશું. તો અદેહકોષ્ઠી પ્રાણી શું છે? તો ખાસ કરીને એમને આ પ્રાણીઓની અંદર દેહકોષ્ઠનો અભાવ જોવા મળશે. એટલે કે દેહકોષ્ઠ નહીં હોય અથવા તો ગેરહાજર હશે અથવા તો દેહકોષ્ઠનો શું જોવા મળશે? અભાવ જે છે એ જોવા મળશે. બીજું કે તે બધા શરીર ગુહા વગરના છે, તેમાં શરીર ગુહા જોવા નહીં મળે. વાત કરીએ એના ઉદાહરણની કે કોનો સમાવેશ થાય છે, તો ઉદાહરણમાં પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. એમાં દેહકોષ્ઠ જે છે એ જોવા મળશે નહીં. તો આ બધાની આકૃતિ જે છે એ અગત્યની રહેશે. તો આકૃતિ સાથે સમજીએ આપણે. તો ઉદાહરણ તરીકે આ જે છે એ પાચન નળી છે, આવી રીતે એના કોષો જે છે એ ગોઠવાયેલા છે. આવી રીતે વચ્ચેની બાજુએ આ સૌથી પહેલા જે આપણે દોરેલી છે
એને પાચન ગુહા અથવા તો પાચન નળી નામ આપશું. આ સૌથી અંદરની બાજુનું સ્તર છે એટલે એને આપણે નામ આપશું અંતઃ સ્તર અથવા તો અંતઃગર્ભ સ્તર. જે નામ આપવું અંતઃ સ્તર આપણે નામ આપ્યું છે અત્યારે. વચ્ચેની બાજુએ આ જે બ્લુ કલરનું આપણે દોરી છે એ બ્લુ કલરનું સ્તર આવેલું હોય છે. કે જેને આપણે નામ આપ્યું છે મધ્ય ગર્ભસ્તર અથવા તો મધ્ય સ્તર. અને સૌથી બહારની બાજુએ આ રીતે બાહ્ય ગર્ભસ્તર આવેલું હોય. બરાબર ને? બધા સ્તર જે છે અથવા બાહ્ય સ્તર જે છે અંદર જોવા મળશે. તો આવી રીતે અલગ અલગ સ્તરો જે છે એની અંદર જોવા મળશે. તો અહીંયા ક્યાંય ખાલી જગ્યા અથવા તો અવકાશ જે છે જેમ કે વાત કરી હતી અવકાશ દેહકોષ્ઠ જે છે એ જોવા મળતો આપણને નથી. અને જો દેહકોષ્ઠ ન જોવા મળે તો આપણે એનું નામ આપશું અદેહકોષ્ઠી પ્રાણી. આ જે છે એ બાહ્ય સ્તર. તો આની અંદર તમને ક્યાંય દેહકોષ્ઠ જોવા મળતો નથી. બીજા નંબર ઉપર વાત કરીએ કૂટ દેહકોષ્ઠી પ્રાણી. તો આવા પ્રાણીઓમાં દેહકોષ્ઠ જેવી ખોટી અથવા તો જેને આપણે આભાસી કહી આભાસી રચના આવેલ હોય છે. એટલે દેહકોષ્ઠ તો નથી જ આવેલો હોતો પણ એના જેવી શું છે ખોટી આભાસી રચના આવેલી હોય છે. એટલે કે દેહકોષ્ઠના સ્થાને કોથળીઓ જેવી અથવા તો પુટિકાઓ જેવી રચનાઓ આવેલી હોય છે. તો જો આવી રચના હોય તો આપણે એને કૂટ દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખશું. પુટિકાઓ જેવી રચના જે છે જોવા મળશે. એટલે આ સજીવો જે છે આભાસી શરીર ગુહા ધરાવશે. આ સજીવો આભાસી શરીર ગુહા ધરાવે છે. હકીકતમાં હોય નહીં પણ એક આભાસી એટલે કૂટ કૂટ એટલે ખોટું. બરાબર? કે જેની અંદર ઉદાહરણ આવશે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ. સૂત્રકૃમિ સમુદાયની અંદર આવી રચના જે છે જોવા તમને મળશે. બરાબર? હવે તો આકૃતિ જોઈએ. સૌથી પહેલા તો સેન્ટર પાર્ટમાં જે છે આપણે શરીર ગુહાની વાત કરેલી હતી. પાચન ગુહા જે છે આવી રીતે પાચન ગુહા જે છે એ અંદરની બાજુ આવેલી હોય છે. અને આ જે છે સ્તર આવેલું હોય જેને આપણે અંતઃ સ્તર કહીએ છીએ. એની ફરતેની બાજુએ જે મુજબ અહીંયા આપણે મધ્ય ગર્ભસ્તરની વાત કરેલી હતી એવું મધ્ય ગર્ભસ્તર આવેલું હોય છે અહીંયા. પણ આવી પુટિકાઓ જેવી રચના આવેલી હોય કે જેને કૂટ દેહકોષ્ઠ કહેવામાં આવે. કૂટ એટલે ખોટો દેહકોષ્ઠ. બરાબર? આવો કૂટ દેહકોષ્ઠ જે છે અહીંયા અંદરની બાજુએ જોવા મળશે. અને એની ફરતેની બાજુએ જે મુજબ આપણે આગળ જોયું કે બાહ્ય ગર્ભસ્તર જે છે એ આવેલું. તો જો નામકરણ આપી દઈએ. સૌથી પહેલા આપણે વાત કરી કે આ પાચન ગુહા છે. તો અહીંયા આપણે નામ આપીએ પાચન ગુહા. પછી આ જે છે રેડ કલરનું એને નામ આપીએ અંતઃ સ્તર. બ્લુ કલરનું છે એને આપણે નામ આપશું મધ્ય સ્તર. આ જે ભાગ છે કૂટ દેહકોષ્ઠ કહેશું આપણે. કોથળીઓ જેવી રચના જે છે અંદર આવેલી છે. અને સૌથી બહારની બાજુ બાહ્ય ગર્ભસ્તર અથવા તો બાહ્ય સ્તર.
આવી અલગ અલગ ત્રણ રચનાઓ જે છે એ પુટ દેહકોષ્ઠી પ્રાણીની અંદર જોવા મળશે આવી, બરાબર. છેલ્લે દેહકોષ્ઠી પ્રાણીની વાત કરીએ તો એમાં દેહકોષ્ઠ જોવા મળશે. કેવી રીતે દેહકોષ્ઠ જોવા મળશે જોઈએ આપણે. આમાં સૌથી પહેલા દેહકોષ્ઠ ધરાવે એટલે કે સાચી શરીર ગુહા જોવા મળશે. જો આમાં કેવી રીતે રચના હોય છે અહીંયા ઉપરની બાજુ જોઈ જગ્યા છે તો આવી રીતે પાચન ગુહા જે છે એ જોવા મળશે. ફરતેની બાજુએ અંતસ્તર જે છે એ આવેલું હોય છે, જે કોષોની બનેલી રચના છે. ફરતેની બાજુએ આવો ખાલી જે છે એ ભાગ જોવા મળશે તમને. જે આપણી આકૃતિ આપણે જે વ્યાખ્યા અનુસાર વાત કરીએ તો જેને આપણે દેહકોષ્ઠ કહી છે. આખે આખો આવી રીતે આ ફરતેનું મધ્ય સ્તર જોવા મળશે અને એની ફરતેની બાજુએ બાહ્ય સ્તર જોવા મળશે. એટલે આ જે ભાગ છે કે જેને આપણે પાચન ગુહા કહીએ છીએ, આ ભાગને આપણે અંતઃસ્તર કહીએ છીએ. આ જે ભાગ જે છે બ્લુ કલરનો મધ્ય સ્તર તરીકે ઓળખાય. આ ભાગ જે છે જેને આપણે દેહકોષ્ઠ કહીએ છીએ અને આ જે બ્લેક કલરનું છે એ બાહ્ય સ્તર. તો આવી દેહકોષ્ઠી પ્રાણીની અંદર આ રચના જે છે તમને જોવા મળશે. દેહકોષ્ઠી પ્રાણીના ઉદાહરણની અંદર વાત કરીએ તો એમાં નુપુરક, મૃદુકાય, સંધિપાદ, સામી મેરુદંડી, મેરુદંડી. નુપુરક, મૃદુકાય, સંધિપાદ, મેરુદંડ, સામી મેરુદંડી અને સ્થૂળત્વચી. સ્થૂળત્વચી, સામી મેરુદંડી આ બધા જે છે એના ઉદાહરણ તરીકે ઉપયોગમાં આવશે. અને એક મેરુદંડી. તો દેહકોષ્ઠ બાદ આ બધી આકૃતિઓ જે છે ને પૂછાય છે. બાકી જે પાછળ આપણે અમુક પ્રાણીઓની આકૃતિ આવશે ભાગ્ય પૂછાતી હોય છે અને જે પૂછાતી હશે આપણે દોરાવશું. બાકી એ બધી આકૃતિઓ જે છે ખાલી યાદ રાખવાની, દોરવાની કે નહીં આવે. કેમ કે માછલીઓને અળસિયા, ઓક્ટોપસ આપણે અળસિયા તો દોરેલા છે પણ એ બધું જે છે એટલું બધું આકૃતિ સહ પૂછાતું નથી. પ્રેક્ટિકલમાં અલગ વસ્તુ છે, દોરવી પડે આપણે, કારણ કે એમાં તો શું હોય કે એનો નમૂનો આપણી સામે હોય એટલે આપણે ઈઝીલી દોરી શકીએ. જો હવે આગળનો એક મુદ્દો જોવાનો છે. પ્રાણીઓ સરળ નથી કે જેનું નામ છે ખંડદાર અથવા સમખંડદાર. આગળનો મુદ્દો જોઈએ કે જેનું નામ છે સમખંડતા. સમખંડતા શું કહેવા માંગે છે તો કે શરીરના કેટલાક અંગો જે છે, શરીરના કેટલાક અંગો ક્રમિક અને પુનરાવર્તિત રીતે, ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, પુનરાવર્તિત એટલે ફરી વખત બહારથી અને અંદરથી સરખા ભાગોમાં વિભાજિત હોય છે. બહારથી અને અંદરથી સરખા ભાગોમાં વિભાજિત હોય છે.
આ ઘટનાને સમખંડતા કહે છે. ઘટનાને શું કહેશું આપણે? સમખંડતા કહેશું. ફરીવાર વ્યાખ્યા સમજી લઈએ. કેટલાક અંગો અથવા તો શરીર જે છે એ પુનરાવર્તિત વારાફરતી ફરી વખત એકની પ્રોસેસ થતી હોય, બહારથી અને અંદરથી સરખા ભાગોમાં જો વિભાજિત હોય તો એને સમખંડતા કહેશું. ઉદાહરણો જે છે એના માટે ખાસ અગત્યના રહેશે. ઉદાહરણ સાથે આપણે સમજીએ સમખંડતા વિશે શું કહેવા માંગે છે. તો નુપુરક સમુદાય જે છે, નુપુરક સમુદાય, એક આ નુપુરક સમુદાયની વાત કરવાની છે કે જે સમખંડતા જે છે એ ધરાવે છે. નુપુરક સમુદાય શું કરશે? સમખંડતા જે છે એ ધરાવશે. બીજું કે સંધિપાત સમુદાય, આ બાહ્ય ખંડતા જે છે ધરાવશે. અને એક ઉદાહરણ અળસિયું આપ્યું છે. નુપુરક સમુદાયનું તે પ્રાણી છે અળસિયું. આ બાહ્ય ખંડતા અને આંતરિક ખંડતા બે ધરાવશે. બાહ્ય ખંડતા અને આંતરિક ખંડતા બંને ધરાવે. હવે જો સમખંડતાની અંદર જે વાત આપણે રહી છે, આ સમખંડતા આ બંને માટે છે. જો સમજી પહેલા નુપુરકની વાત કરી છે, અળસિયું વિચારો કે નુપુરક વિચારો એક જ છે. અળસિયાની અંદર આપણે જોયું તો તમને યાદ હોય કે અળસિયાની અંદર શું છે કે આ રીતે ખંડો જે છે એ પડતા. હવે આ ખંડો જે પડતા હતા અત્યારે તમે આપણે જે દોરેલા છે ને એ બધા બાહ્ય ખંડો કહેવાય, બહારથી ખંડો પડે છે. સેમ ટુ સેમ આની અંદરની બાજુથી એ ખંડો પડતા હોય. કઈ રીતે? આપણે જનરલી તમને યાદ હોય તો દરેક અંગ છે ને, શુક્રાશય હોય, અંડાશય હોય, બરાબર, અથવા તો વલયકા હોય, તો એના માટે ખંડ શબ્દ વાપરતા હતા. એટલે કહેવાનો અર્થ એવો થાય કે જે ખંડ અહીંયા આપણે બહારથી પાડ્યા છે એવા જ ખંડ અંદરની બાજુ પણ હશે. લાઈક ધીસ. ફોર એક્ઝામ્પલ, આ પહેલો ખંડ છે, બીજો ખંડ છે, ત્રીજો ખંડ છે, ચોથો ખંડ છે, પાંચમો ખંડ છે, સાતમો છે. બરાબર, એવી રીતે ખંડો જે છે એ બાહ્ય અને આંતરિક બે બાજુએ હોય તો સમખંડતા શબ્દ વાપરવામાં આવે. એટલે આપણે લખ્યું છે ને કે બાહ્ય ખંડતા અને આંતરિક ખંડતા બે જોવા મળે. તો બાહ્ય ખંડતાનો અર્થ શું થાય? અને બીજા શબ્દો બીજા નંબર ઉપર આંતરિક ખંડતા જોઈએ. એનો અર્થ શું થાય? બાહ્ય ખંડતા એટલે કે બહારની બાજુથી ખંડતા હશે. એટલે કે પ્રાણી શરીરની બાહ્ય સપાટીએ ખંડો જોવા મળે. અને આંતરિક ખંડતામાં પ્રાણી શરીરની બાહ્ય સપાટીની સાથે આંતરિક સપાટીએ પણ ખંડતા જોવા મળશે. એટલે કે બે બાજુએ બાહ્ય અને આંતરિક બે બાજુએ ખંડતા જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કેમ આપણે ઉદાહરણ તરીકે અળસિયાની વાત કરી, તો અળસિયામાં શું બે ખંડતા જોવા મળે છે? એટલે બાહ્ય અને આંતરિક બે ખંડતા જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકાય કે સમખંડતા ધરાવે. બીજો એક શબ્દ છે સંધિપાત સમુદાય. બરાબર, વંદાનું ઉદાહરણ લઈએ તો એની અંદર પણ તમે જોશો કે એમાં માત્ર શબ્દ વાપર્યો છે બાહ્ય ખંડતા. તો આ રીતે કદાચ આખું શરીર જે છે આ રીતે ખાલી બહારની બાજુએથી જ ખંડો બનશે, જેને આપણે કહીશું બાહ્ય ખંડો. અને બાહ્ય ખંડો હોય ને તો એને બાહ્ય ખંડતા કહેવાય. એવી રીતે અહીંયા જે બીજું આપણે વાત કરી હતી કે આ બાહ્ય ખંડો હતા, અને એવી રીતે અંદરની બાજુ જોવો તો અંતઃખંડો કે જેને આપણે શબ્દ કહીએ છીએ આંતરિક ખંડતા.
જે આંતરિક ખંડતા દર્શાવે. આમાં આંતરિક ખંડતા ગેરહાજર છે, બાહ્ય ખંડતા હાજર છે પણ આંતરિક ખંડતા ગેરહાજર છે. એની અંદર આખા સમુદાયની વાત કરી હતી આપણે. ઉદાહરણ તરીકે સંધિપાદ, બરાબર. સંધિ એટલે સાંધા, પાદ એટલે ઉપાંગો ધરાવે. તો અહીંયા જે છે એ માત્ર બાહ્ય ખંડતા જે છે એ જોવા મળશે, આંતરિક ખંડતાની ગેરહાજરી છે. ચાલો હવે આગળ બીજી વાત કરીએ આપણે કે ખંડતા સિવાયનો એક નવો ટોપિક જે છે આપણે સમજવાનો છે કે જેનું નામ છે મેરુદંડ. આગળનો મુદ્દો જે છે એ મેરુદંડ છે. તો વાત કરીએ હવે કે મેરુદંડ શું છે. મેરુદંડના આધારે પ્રાણીઓના પ્રકાર નો મુદ્દો આપણો. મેરુદંડના આધારે પ્રાણીઓના પ્રકારો. તો મેરુદંડ શું છે? તો મોટા ભાગના દેહકોષ્ઠી પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થતી, મોટા ભાગના વાત એને ખાલી દેહકોષ્ઠી પ્રાણીઓમાંથી થાય છે, નક્કર સ્થિતિસ્થાપક અને રસધાની યુક્ત કોષોથી બનેલી રચના. ઉત્પન્ન થતી નક્કર સ્થિતિસ્થાપક અને રસધાની યુક્ત કોષોથી બનેલી રચના જે છે, દંડ જેવી રચના જે છે કે જે અન્નમાર્ગની પૃષ્ઠ બાજુએ હોય છે, કોષોથી બનેલી દંડ જેવી રચના કે જે અન્ન માર્ગની પૃષ્ઠ બાજુએ આવેલ છે, જેને આપણે મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. અન્ન માર્ગની પૃષ્ઠ બાજુએ ચેતારજ્જુની વક્ષ બાજુએ આવેલી છે અને ચેતારજ્જુની વક્ષ બાજુએ આવેલ રચનાને મેરુદંડ કહે છે. એટલે આ મેરુદંડની વ્યાખ્યા થઈ કે મેરુદંડ જે છે એ કોને કહેવાય. બરાબર. ચાલો પહેલા મેરુદંડ વિશે જોઈએ. આપણે વ્યાખ્યા ઉપર નજર કરીએ. મોટા ભાગે મેરુદંડ કીધું એ મુજબ દેહકોષ્ઠી પ્રાણીમાં જોવા મળશે. ગર્ભ વિકાસ એટલે કે જ્યારે એ માતા પ્રાણીના શરીરની અંદર હશે ત્યારે જ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હશે અને ઉત્પન્ન થશે મધ્ય ગર્ભસ્તરમાંથી. જો મધ્ય ગર્ભસ્તર શું છે સમજી લઈએ કે 3 ગર્ભસ્તર બને જ્યારે ભ્રૂણ સ્વરૂપે. મનુષ્યમાં પણ આ પ્રક્રિયા થાય અને પ્રાણીઓમાં પણ થાય. સૌથી અંદરની બાજુ હોય એને અંતઃગર્ભસ્તર કહેવાય, સેન્ટરમાં હોય એને મધ્ય ગર્ભસ્તર કહેવાય અને સૌથી બહારની બાજુ હોય એને બાહ્ય ગર્ભસ્તર કહેશું આપણે. અહીંયા ફોર એક્ઝામ્પલ કે જે આ રેડ કલરનું છે એને આપણે નામ આપશું અંતઃગર્ભસ્તર, બ્લેક કલરનું છે એને નામ આપશું મધ્ય ગર્ભસ્તર અને આને નામ આપશું બાહ્ય ગર્ભસ્તર. તો મેરુદંડ જે છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી નક્કર એટલે કે મજબૂત, સ્થિતિસ્થાપક એટલે કે વળી શકે એવી રચના છે, જે રસધાની ધરાવતા કોષોથી બનેલી છે અને એનો આકાર દંડ જેવો છે. આ આકાર દર્શાવે છે, આ કોષોની લાક્ષણિકતા દર્શાવે છે. અન્ન માર્ગની પૃષ્ઠ બાજુએ છે.
અને ચેતારજ્જુની વક્ષ એટલે કે પાછળની અથવા તો નીચેની બાજુએ તમને જોવા મળશે, બરાબર. અન્નમાર્ગની ઉપરની બાજુએ અને ચેતારજ્જુ જે છે એની વક્ષ બાજુએ જોવા મળશે. તો આ મેરુદંડની હાજરીના આધારે પ્રકાર. હવે આ તો વ્યાખ્યા જોઈએ આપણે મેરુદંડની. તમે 2 માર્કમાં વ્યાખ્યા પૂછાય તો આટલી લખવાની આપણે. આ વ્યાખ્યા છે મેરુદંડની. પણ આપણો મુખ્ય ટોપિક શું છે? તો કે મેરુદંડના આધારે પ્રાણીઓના પ્રકાર. તો 2 પ્રકાર આપણે પાડવાના છે મેરુદંડના આધારે. મેરુદંડના આધારે પ્રાણીના પ્રકાર જે આપણો મુખ્ય ટોપિક છે. એમાં સૌથી પહેલો પ્રકાર પડશે મેરુદંડી પ્રાણી અને બીજા નંબર ઉપર અમેરુદંડી પ્રાણીઓ. મેરુદંડી પ્રાણી કોને કહેવાય? તો જે પ્રાણી મેરુદંડ ધરાવે એને મેરુદંડી પ્રાણી કહેવાય. અત્યારે ખાલી આપણે એટલું સમજી, આગળ આપણે ડિટેલમાં આવશું. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણી કહેશું અને મેરુદંડ ન ધરાવતા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ તરીકે આપણે ઓળખશું. ઉદાહરણો જોઈએ તો અમેરુદંડીની અંદર સછિદ્ર સમુદાયથી સામી મેરુદંડી સુધીના બધા પ્રાણીઓ આવશે. ઉદાહરણ એમાં સૌથી પહેલા અમેરુદંડી. તો એમાં સછિદ્ર સમુદાયથી શરૂ કરીને સામી મેરુદંડી પ્રાણીઓ સુધીના બધા પ્રાણીઓનો સમાવેશ જે છે અમેરુદંડી પ્રાણીમાં થશે. જ્યારે મેરુદંડી પ્રાણીમાં પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશીઓનો સમાવેશ થશે. મેરુદંડી શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી પ્રાણીઓનો સમાવેશ થાય. બધા પ્રાણીઓના પ્રકાર છે. આની અંદર ખાલી આટલા પ્રાણીઓનો સમાવેશ થશે, બરાબર. હવે આપણે મોટા ભાગના બધા લક્ષણો જે છે કે જે આપણે આગળ વર્ગીકરણમાં ઉપયોગમાં આવશે બધા વિશે જોઈ લીધું છે. આગળ હવે સીધું વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરશું કે વર્ગીકરણમાં કોનો સમાવેશ થાય અને કયા કયા સજીવો વિશે આપણે ભણવાનું છે. જો તો આગળ વાત કરીએ આપણે તો સૌથી પહેલા એક વર્ગીકરણ સમજવાનું છે. આપણે જે સૃષ્ટિ વિશે અત્યારે વાત કરીએ છીએ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમ. પ્રાણી સૃષ્ટિની અંદર આયોજનના સ્તર એટલે કે કોષીય બે ભાગે આપણે વિભાજિત કરીશું. એક તો કોષીય પ્રકારનું આયોજન સ્તર અથવા તો પેશીય અંગ સ્વરૂપનું અથવા તો અંગતંત્ર સ્વરૂપનું. આવા બે પ્રકારના આયોજન સ્તરના આધારે હવે આપણે વિભાજન કરશું. આ વાત કરીએ છીએ આપણે આયોજન સ્તર. તો આયોજન સ્તરના આધારે આખી પ્રાણી સૃષ્ટિને આપણે બે ભાગમાં વિભાજિત કરી, કોષીય અને પેશી અંગ અથવા તો અંગતંત્રીય. બરાબર. તો કોષીય આયોજનની અંદર અસમમિતિ પ્રમાણે
એક જ ઉદાહરણ આપણે સમજવાનું છે કે જે છે સછિદ્ર સમુદાય. અહીંયા આપણે વાત કરીશું અસમમિતિ. સમમિતિની અંદર આપણે છેલ્લો એક પ્રકાર જોયો તો અસમમિતિ, અને સાથે સાથે અસમમિતિ જે છે એ સમમિતિનો પ્રકાર છે. એટલે અહીંયા આપણે સમમિતિ અહીંયા લખશું અસમમિતિ. અસમમિતિ અસમમિતિમાં આપણે એવું જોયું હતું સમમિતિના આધારે પ્રકાર કે કોઈ પણ અક્ષ એવી મળતી નથી કે જે પ્રાણી શરીરને એક સરખા બે ટુકડાઓમાં વિભાજિત કરી નાખે. બીજું કે આગળ દૈહિક અવકાશ અથવા તો દેહ કોષ્ઠ વિશે જોશું. અને થોડું પાછળ લઈએ. દૈહિક અવકાશ અથવા તો દેહ કોષ્ઠ વિશે વાત કરીએ. આની અંદર આપણે એક ઉદાહરણ જોયું હતું સછિદ્ર સમુદાય વિશે વાત કરી. તો હવે કહેવાનો અર્થ એવો થાય કે કોષીય આયોજન અને અસમમિતિ ધરાવતા અવકાશ વિશે કોઈ વાત નથી. સમુદાય જે છે એ માત્ર સછિદ્ર સમુદાય છે પ્રાણી સૃષ્ટિમાં, અને આવી રીતે બનશે. હવે વાત કરીએ પેશીની રીતે, તો સમમિતિના આધારે બે પ્રકાર પાડીએ. એમાં એક છે અરીય અને બીજી છે દ્વિપાર્શ્વ સમમિતિ. બે અલગ અલગ સમમિતિ વિશે જોઈએ. એમાં અરીય સમમિતિ અને બીજા નંબર ઉપર દ્વિપાર્શ્વ સમમિતિ. આ સમમિતિના પ્રકારો છે. અરીય અને દ્વિપાર્શ્વ સમમિતિ આપણે જોઈ હતી. તો એની અંદર અરીયની અંદર બે ઉદાહરણ છે, કોષ્ઠાંતરી અને કંકતધર. કોષ્ઠાંતરી અને કંકતધર આને દંશકો તરીકે ઓળખવામાં આવે. ડંખાકીયાની હાજરી છે આપણે જોશું શા માટે દંશક તરીકે ઓળખશું. બરાબર. બીજું કે આપણે દ્વિપાર્શ્વની અંદર અદેહ કોષ્ઠી, કૂટ દેહ કોષ્ઠી અને દેહ કોષ્ઠી. અદેહ કોષ્ઠી, કૂટ દેહ કોષ્ઠી અને ખાલી દેહ કોષ્ઠી. અદેહ કોષ્ઠી કોને કહેવાય તો કે જેમાં દેહ કોષ્ઠ ગેરહાજર છે, જે આપણે અત્યારે જ વાત કરી. દેહ કોષ્ઠ ગેરહાજર. કૂટ દેહ કોષ્ઠીમાં આભાસી દેહ કોષ્ઠ હાજર. અને દેહ કોષ્ઠીમાં તો કે દેહ કોષ્ઠ હાજર. હવે આ જે ત્રણ છે અદેહ કોષ્ઠી, કૂટ દેહ કોષ્ઠી અને દેહ કોષ્ઠી, એમાં સૌથી પહેલા અદેહ કોષ્ઠીમાં આવશે પૃથુકૃમિ સમુદાય. પૃથુકૃમિ સમુદાય. કૂટ દેહ કોષ્ઠીની અંદર આવશે સૂત્રકૃમિ સમુદાય. આ બધું જે છે આપણે ઉદાહરણમાં લખાયું છે, યાદ હોય તો એ જ વસ્તુ આપણે રિપીટ કરીશું. બરાબર. અને સત્ય દેહ કોષ્ઠીની અંદર આવશે નુપુરક, સંધિપાત, મૃદુકાય. લંબાઈ છે લિસ્ટ. નુપુરક, સંધિપાત, મૃદુકાય, સામી મેરુદંડી. મેરુદંડી અને છેલ્લે સસ્તક. મેરુદંડી, નુપુરક, સંધિપાત, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી અને સામે મેરુદંડી. એક રહી ગયું છે શૂળત્વચી. એવા આપણે અહીંયા લખીએ. તો આટલું કોષ્ટક જે છે જે મુજબ આપણે અત્યારે ચર્ચા કરવાની છે, બાકીના જે છે એ પછી આવશે. તો જે મુજબ ફરી એકવાર આખી પ્રાણી સૃષ્ટિને આપણે આયોજનના સ્તરના આધારે બે પ્રકારે વહેંચી, કોષીય, પેશી, અંગ અને અંગતંત્રી રીતે. બરાબર છે. પછી સમમિતિ દર્શાવી છે. અસમમિતિનું એક ઉદાહરણ છે. અરીય અને દ્વિપાર્શ્વના ઘણા બધા ઉદાહરણ છે. અરીયના બે ઉદાહરણ જોયા, કોષ્ઠાંતરી અને કંકતધર ઉદાહરણ જે છે આપણે જોયું હતું. પછી વાત આવે દેહ કોષ્ઠ. તો આટલા સજીવો જે છે ખાલી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા સજીવો દેહ કોષ્ઠો ધરાવશે. તો એમાં અદેહ કોષ્ઠ, કૂટ દેહ કોષ્ઠી અને દેહ કોષ્ઠી સજીવો
અદેહ કોષ્ટમાં પૃથુકૃમિ, કૂટ દેહ કોષ્ટની અંદર સૂત્રકૃમિ સમુદાય અને દેહ કોષ્ટની અંદર નુપુરક, સંધિપાત, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. બરાબર. તો સૌથી પહેલા આપણે આ સરળમાં સરળ સમુદાય સછિદ્ર વિશે વાત કરવાની છે. બરાબર. તો હવે બધા સમુદાય જે છે શરૂ થશે. અત્યાર સુધી જે કંઈ આપણે ભણેલા છે એ ખાલી એક લાઈનમાં આવશે, એક પોઈન્ટ સ્વરૂપે આવશે. જો આપણે આગળનું બધું યાદ હશે તો એ સમજવામાં થોડી સરળતા પડશે. તો સૌથી પહેલો સમુદાય જે છે સછિદ્ર સમુદાય તે આપણે અહીંયા શરૂઆત કરશું. સછિદ્ર સમુદાય જે છે એ શું કહેવામાં આવે છે? સછિદ્ર સમુદાય, તો પ્રશ્ન આવી પૂછાય સમુદાય સછિદ્ર વિશે માહિતી આપો. બરાબર. તો મોટા ભાગે આ સમુદાય છે સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખાય. વાદળી તરીકે ઓળખાય છે. એટલે બીજું નામ જે છે એને વાદળી કહેવામાં આવે છે. મોટા ભાગે દરિયાઈ નિવાસ સ્થાન ધરાવે છે. દરિયાઈ નિવાસ સ્થાન એટલે કે ખારા પાણી ધરાવે છે. મોટા ભાગે ખારા પાણીની અંદર જોવા મળશે. બીજું કે જે મુજબ હમણાં આપણે વાત કરી હતી કે અસમમિતિ ધરાવે છે. કોઈ પણ અક્ષ એવી નથી નીકળતી કે જે એના એક સરખા બે ભાગ કરી શકે. બીજું કે જલ વહન માટે નલિકા તંત્ર ધરાવે છે. પાણીના વહન માટે દરિયામાં રહે છે એટલા માટે જલ વહન નલિકા તંત્ર અને સંયુક્ત રીતે જલ વહન નલિકા તંત્ર પણ કહેવાય. કે પાણી જે છે એ શરીરમાં કન્ટિન્યુઅસ દાખલ થતું રહેશે તો આટલું બધું પાણી પછી બહાર કાઢવું પડે ને, તો એના માટે જલ વહન નલિકા તંત્ર જે છે એ વાદળી ધરાવશે. બીજું પ્રાણીના શરીરની અંદર રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા પ્રાણીના શરીરની અંદર રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા પાણી શરીરની અંદર આવે છે. પાણી શરીરની અંદરની બાજુએ આવે છે. જો આવી રીતે આખી રચના હોય વાદળની. ફોર એક્ઝામ્પલ કે એક રચના છે, એક વાદળી દર્શાવી છે આપણે. તો શરીર જે છે એ ઘણા બધા કોષોની બનેલી રચના છે. કોષીય આયોજન છે. તો આવા કોષો જે છે અંદરની બાજુએ આવેલા છે. બરાબર. તો આવા જે કોષો છે કે જે અંદરની બાજુએ આવેલા છે, આ કોષો જે છે એની વચ્ચે ગેપ હશે, થોડી એવી જગ્યા હશે કે જે છિદ્ર તરીકે ઓળખાય અને ત્યાંથી પાણી જે છે એ અંદરની બાજુ આવે. ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી આવી રીતે પાણીના અણુઓ જે છે H2O એ શું થશે? અંદરની બાજુ દાખલ થશે કે જેને આપણે છિદ્ર કહીએ. એટલે કે પ્રાણીના શરીરની અંદર રહેલા જે સૂક્ષ્મ છિદ્ર જે છે એમાંથી પાણી જે છે અંદર આવે છે, જે મધ્યસ્થ ગુહામાં દાખલ થાય છે. જે મધ્યસ્થ ગુહામાં દાખલ થાય છે. એટલે કે આ પાણી જે છે હવે અહીંયાથી ક્યાં જશે? અહીંયા જશે. તો આ જે સેન્ટરમાં ખાલી ભાગ આવેલો છે જેને મધ્યસ્થ ગુહા કહેવામાં આવે છે. વચ્ચેની જે ખાલી જગ્યા છે જે મધ્યસ્થ ગુહા તરીકે ઓળખાય છે. અને મધ્યસ્થ ગુહામાંથી પાણી અને મધ્યસ્થ ગુહામાંથી પાણી આસ્યક નામની રચનામાંથી બહાર નીકળશે. હવે ઉદાહરણ તરીકે અહીંયા પાણીનો ફ્લો જે છે ભેગો થઈ ગયો છે. તો અહીંયા જે જગ્યા છે, આ જે જગ્યા છે જેને આસ્યક કહેવામાં આવે છે, ખાલી ભાગ જે છે, આ આસ્યક નામની ગુહામાંથી બધું પાણી જે છે એ બહાર નીકળશે. બરાબર. આસ્યક નામની ગુહાથી પાણી બહાર નીકળશે. બીજું કે ત્યાં ગુહા છે. ગુહા એનું કામ શું છે? તો કે ખોરાક, આના સિવાય જલ નિયમન જે આપણે આગળ વાત કરી, પછી વાયુઓનું વિનિમય,
કે જેને આપણે કહીએ છીએ ઓક્સિજન સ્વીકારવો અને CO2 મુક્ત કરવો. તો આવો વાયુ વિનિમય જે છે, ખોરાકનું ગ્રહણ છે, નકામા પદાર્થોને દૂર કરવા, આવી બધી ક્રિયાઓ જે છે આ ગુહા દ્વારા થાય છે. બીજું કે આ ગુહા જે છે, આ છિદ્રિષ્ટ ગુહા જે છે આની એનું અસ્તર જે છે પોલાર કોષોનું બનેલું હોય. આવી રીતે ઉપરની બાજુએ આવા કોષીય આવરણ આવેલું હોય, ઘણા બધા કોષોનું આવરણ કે જેને પોલાર કોષો કહેવામાં આવે. પોલાર કોષો અથવા પોલર કોષો એટલે કે છિદ્રિષ્ટ ગુહાનું અસ્તર જે છે, છિદ્રિષ્ટ ગુહાનું અસ્તર પોલાર કોષોનું બનેલ છે. બરાબર, પોલાર કોષો જે છે એ જોવા મળશે તમને. બીજું કે પાચન જે છે એ અંતઃકોષીય થાય છે, કોષની અંદર થશે. પાચન અંતઃકોષીય રીતે થાય એટલે કે કોષોની અંદરની બાજુએ પાચનની પ્રક્રિયા જે છે એ થશે. સાથે સાથે શરીર ગઢાઓ અને સ્પોન્જિનના રેસાઓ ધરાવતું અંતઃકંકાલ દર્શાવશે. શરીર ગઢાઓ અને સ્પોન્જિનના રેસા ઓ વાળું અંતઃકંકાલ ધરાવે. એટલે આવી રીતે દઢાઓ જે છે એની અંદર આવેલી હોય અથવા તો સ્પોન્જિનના રેસાઓ આવેલા હોય કે જે કંકાલ તંત્ર, આપણા શરીરની અંદર કેમ હાડકાનું તંત્ર છે એવું તંત્ર જે છે એ ધરાવે છે. એટલે કે આ દઢાઓ અથવા સ્પોન્જિનના રેસાઓ આવું અંતઃકંકાલ જે છે ધરાવશે કે જેને ઊભું રહેવા માટે, ટકવા માટે પૂરેપૂરું સહાય કરશે. બીજું કે લિંગ ભેદ જે છે એ ગેરહાજર જોવા મળશે. આમાં લિંગ ભેદ ગેરહાજર અથવા તો આપણે કહી શકાય કે ઉભયલિંગી પ્રાણી છે. એટલે કે એક જ પ્રાણી જે છે એ અંડકોષ અને શુક્રકોષ બેનું સર્જન કરશે. બરાબર, એટલે ઉભયલિંગીની વ્યાખ્યા અહીંયા આપણે આપી દઈએ કે ઉભયલિંગી શું કહેવા માંગે છે. એટલે કે એક જ પ્રાણી શુક્રકોષ અને અંડકોષ બંને દર્શાવશે અથવા તો ધરાવશે અને ફલનની પ્રક્રિયા જે છે આ રીતે થશે. નેક્સ્ટ પોઈન્ટ કે વાદળીની અંદર પ્રજનન કેવી રીતે થાય છે. તો કે સૌથી પહેલા વાત કરીએ અલિંગી પ્રજનન અને પછી વાત કરીએ લિંગી પ્રજનન વિશે. તો અલિંગી પ્રજનન જે છે એ વાદળીની અંદર અવખંડન પદ્ધતિ દ્વારા થશે કે જેના કારણે વાદળીનું શરીર જે છે ટુકડાઓમાં વિભાજિત થઈ જશે અને પછી દરેક ટુકડો જે છે એ પોતાનો નવો ખંડ જે છે તો બાકી રહેતો ખંડ છે એ બનાવશે. લિંગી પ્રજનન જે છે એ જન્યુઓના જોડાણ દ્વારા થશે. જોડાણ દ્વારા થાય એટલે કે એની અંદર નર જન્યુ અને માદા જન્યુ આ બંને જોડાઈને શું બનાવશે તો કે ફલિતાંડ અથવા તો યુગ્મનજ બનાવશે. તો ફલિતાંડ અથવા તો યુગ્મનજ જે છે એ આ રીતે બનશે. હવે અન્ય થોડીક વાત કરી લઈએ કે અંતઃફલન દર્શાવે છે અને ડિંબીય સ્વરૂપનો વિકાસ દર્શાવશે. ફલન, અંતઃફલન એટલે કે સજીવ શરીરની અંદરની બાજુ ફલનની પ્રક્રિયા થશે. સજીવ શરીરની અંદરની બાજુએ ફલન થાય અને ડિંબીય વિકાસ દર્શાવશે. ડિંબીય વિકાસમાં શબ્દ છે ડિંબ. ડિંબ જે છે એ શું છે તો કે જે અંડકમાંથી બહાર નીકળતું સજીવ જે છે એ પુખ્ત સજીવ કરતા થોડું ઘણું જુદું પડતું હોય એને આપણે ડિંબ કહેવામાં આવે. બરાબર, ખાલી અત્યારે આટલું યાદ રાખો કે પુખ્ત સજીવ કરતા થોડું ઘણું શું પડે, જુદું પડે. તમને આગળ આપ્યું છે કે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ પુખ્ત સજીવથી થોડું જુદું પડે. પુખ્ત સજીવથી થોડું જુદું પડે છે. બરાબર, એને ડિંબ કહેવાય. અને જ્યારે કોઈ પણ સજીવમાં ડિંબ સર્જાતા હોય
તો એ જે વિકાસ કરે છે સજીવનો વિકાસ એને પરોક્ષ વિકાસ કહેવામાં આવે. ડિંબીય વિકાસ થાય ને એટલે એને પરોક્ષ વિકાસ કહેવાય. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષમાં શું થાય કે સીધું જ સજીવ વિકાસ પામે, પણ પરોક્ષ વિકાસની અંદર ડિંબ બને અને પછી પુખ્ત સજીવ સુધી પહોંચે. બરાબર, આ બે ખાલી મુખ્ય મુદ્દાઓ જે છે એ યાદ રાખજો. બરાબર, ઉદાહરણો જે છે ખાલી જોવાના છે. સાયકોન સ્પોન્જીલા અને યુસ્પોચિલા. અહીંયા આપણે એના ઉદાહરણો જોઈ લઈએ. એમાં ઉદાહરણમાં સાયકોન સ્પોન્જીલા કે જેને મીઠા જળની વાદળી તરીકે ઓળખવામાં આવશે. બરાબર, સાયકોન સ્પોન્જીલા અને ત્રીજા નંબર ઉપર છેલ્લે જોઈ લઈએ યુસ્પોજિયા કે જેનું બીજું નામ છે સ્નાન વાદળી. તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ અને અહીંયા આપણે લેક્ચર પૂરો કરીશું. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.